ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 પહોંચ્યો. હજુ એક વ્યક્તિ ગુમ. આવતીકાલે વધુ શોધખોળ સાથે પુલના સ્લેબ કટિંગની કામગીરી હાથ ધરાશે. નદીના પાણીમાં રહેલ સલ્ફ્યુરિક એસિડવાળા પદાર્થને પણ કરાશે નિષ્ક્રિય. રાજ્યના 7,000 બ્રિજમાંથી નાદુરસ્ત પુલોની કરાઈ ઓળખ. બનાસકાંઠા પંચમહાલમાં જિલ્લા તંત્ર દ્વારા તમામ પુલોની કરાઈ સમીક્ષા. તાપી જિલ્લાનો કામરેજ બ્રિજ સમારકામના હેતુથી કરાયો બંધ. રાજ્યની યુવા શક્તિને મળ્યું નવું બળ. એસટી નિગમના કંડક્ટર કક્ષાના 2,320 ઉમેદવારો અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને એનાયત કરાયા નિમણૂક પત્રો. મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્યના વિકાસને મળશે વધુ ગતિ. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠકમાં રાજ્યમાં થઈ રહેલ કામગીરીની કરાઈ સમીક્ષા. ટીબીના તમામ દર્દીઓ સુધી પોષણ કીટ પહોંચે તેવી વ્યવસ્થા ઊભી કરવા મુખ્યમંત્રીનું સૂચન. ચાલુ વર્ષે 60,000થી વધુ કીટનું કરાયું વિતરણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જાપાનના રાજદૂત ઓનો કેની વચ્ચે યોજાઈ શુભેચ્છા મુલાકાત. જાપાનના રાજદૂતે ધોલેરા એસઆઈઆર તથા અમદાવાદમાં 150 જેટલા અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે કરી બેઠક. ધોલેરા એસઆઈઆરમાં સેમિકન્ડક્ટર સેક્ટર ક્ષેત્રે રોકાણો કરવા માટે દર્શાવી ઉત્સુકતા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ભુજની મુલાકાતે. ફરિયાદ નિવારણ માટે જિલ્લાના નાગરિકો સાથે યોજી 1-to-1 બેઠક. પોલીસ અધિકારીઓને દર 2 મહિને એક વખત સ્થાનિક આગેવાન અને રહેવાસીઓ સાથે સંવાદ સાધવા આપી સલાહ. ઓપરેશન સિંદૂર ઉપર પ્રથમવાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનું નિવેદન આવ્યું સામે. ઓપરેશન સિંદૂર સામે ટિપ્પણી કરનારા વિદેશી મીડિયાને ફેંક્યો પડકાર. કહ્યું, ભારતને નુકસાન થયું હોય તો પુરાવા આપીને સાબિત કરો. એક રાષ્ટ્ર એક ચૂંટણી ઉપર ચર્ચા વિચારણા કરવા સંસદીય સંયુક્ત સમિતિની યોજાઈ મહત્વપૂર્ણ બેઠક. સુપ્રીમ કોર્ટના પૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ અને જયેશ ખેહરે દેશભરમાં એક જ ચૂંટણી કરાવવા મુદ્દે આપ્યા માર્ગદર્શક સૂચનો. અને લોર્ડ્સ ખાતેની ત્રીજી ટેસ્ટમાં ભારત સામે ઇંગ્લેન્ડ 387 રનમાં ઓલ આઉટ. જવાબમાં ભારતના 1 વિકેટે 44 રન. જયસ્વાલના 13 રન બનાવી આઉટ. જસપ્રીત બુમરાહે લીધી 5 વિકેટ.